નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં એટલે કે મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા ગતરોજ 4%નો વધારો જે છે તે જાહેર કરી દેવામાં આવે છે. અને ઓફિશિયલી મિત્રો હવે જે ડીએ છે મોંઘવારી ભથ્થું છે તે કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનર્સોને ડીઆરમાં 4%નો વધારો મળતા કુલ હવે 46%ની જગ્યાએ 50%ના ધોરણે માર્ચ મહિનાનો જે પગાર પેઇડ ઇન એપ્રિલમાં આવશે તેમાં ચૂકવવામાં આવશે મિત્રો. તો મિત્રો હવે ડીએ જે છે તે 50% સુધી પહોંચી ગયું છે. એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે છે તે 50%એ પહોંચી જતા હવે ફક્ત ડીએ જ નહીં પરંતુ સરકાર કર્મચારીઓ જે છે કેન્દ્રીય કર્મચારીઓ તેમને અન્ય 9 લાભો પણ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે મિત્રો. તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે ડીએ 50%એ પહોંચતા જ સરકાર દ્વારા કયા અન્ય 9 લાભો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જાહેર કરવામાં આવશે. તો આજના વિડીયોમાં અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સરકારી કર્મચારી આનંદો ખાલી 50% ડીએ જ નહીં પરંતુ આ 9 લાભ પણ સરકારી કર્મચારીઓને મળશે. કેન્દ્રીય કર્મચારીઓને મોજે મોજ પડે તેવા ન્યૂઝ આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો લોકસભાની ચૂંટણી 16 માર્ચના રોજ જાહેર થઈ ગઈ છે. અને મિત્રો ગત રોજ એટલે કે માર્ચ મહિનાની 5 તારીખની આજુબાજુ કેન્દ્રીય કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી, જેમાં લાખો જે છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને પોતાની તરફ આકર્ષવા માટે કેન્દ્રીય કેબિનેટની છેલ્લી બેઠકમાં 1 જાન્યુઆરી 2024થી મિત્રો 4% મોંઘવારી ભથ્થાની જે વાત હતી તેને મિત્રો મંજૂરી મળી ગઈ છે. આપ સૌને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પહેલાંથી જ મંત્રાલયે બહાર પાડી દીધા હતા અને ગત મિત્રો 1 જુલાઈ 2023થી વર્ષ 31 ડિસેમ્બર 2024 સુધીનું જે મોંઘવારી ભથ્થું છે તે 4% ઓલરેડી વધવાની તૈયારી હતી, જે સરકાર દ્વારા ઓફિશિયલી આ કેબિનેટ મિટિંગમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. અને હવે 48 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 67 લાખ કરતાં વધારે પેન્શનર્સોને આ 4%નો મોંઘવારી ભથ્થાનો વધારો 1 જાન્યુઆરી 2024થી મળવા જઈ રહ્યો છે મિત્રો. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો હાલ જે કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું 46% હતું, જે હવે વધી અને બેઝિક પગારના 50% થઈ જશે મિત્રો. 4% મોંઘવારી ભથ્થામાં વધારા સાથે જ કેન્દ્રીય કર્મચારીઓને બીજા પણ કેટલાક લાભ મળવા જઈ રહ્યા છે મિત્રો. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું અને રાહત 46%થી વધારીને 50% કરી દીધું છે. ખાસ કરીને વાત એ છે કે કર્મચારીઓને 50% ભથ્થાની સાથે બીજા પણ કેટલાક લાભ મળવાના છે, જેમાં કુલ 9થી વધારે ભથ્થા પણ સામેલ છે. એટલે કે હવે ભથ્થું 50% પહોંચતા મોંઘવારી ભથ્થું અન્ય 9 ભથ્થાઓ છે જે તે પણ વિધો મિત્રો બેઝિક પગારને જે અસર કરતા ભથ્થાઓ છે તે પણ વધી જશે મિત્રો. જેમાં મિત્રો મકાન ભાડું છે, જે પહેલો લાભ છે તે છે મકાન ભાડા ભથ્થું એટલે કે HRA. બીજું છે મિત્રો બાળકોનું શિક્ષણ ભથ્થું. ત્રીજું છે મિત્રો બાળ સંભાળ માટે વિશેષ ભથ્થું. ચોથું છે છાત્રાલયમાં સબસિડી. પાંચમું છે ટ્રાન્સફર પર CA ટ્રાવેલ ખર્ચ. છઠ્ઠું છે ગ્રેજ્યુટીની ટોચ મર્યાદા, જે વધારીને મિત્રો 20 લાખ રૂપિયા હતી તેને વધારીને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. સાતમું છે ડ્રેસ એલાઉન્સ. આઠમું છે પરિવહન ખર્ચ એટલે કે TA. અને 9મું છે મિત્રો માઇલેજ ભથ્થું. આ મિત્રો આ 9 જેટલા ભથ્થા જે છે તેમાં પણ સરકાર દ્વારા આ મોંઘવારી ભથ્થાની સાથે વધારો કરવામાં આવી રહ્યો છે મિત્રો. કેટલું મળશે મોંઘવારી ભથ્થું? ઉદાહરણ તરીકે જે કર્મચારીઓને માસિક બેઝિક 45,700 રૂપિયા હોય અને અગાઉ 46%ના ધોરણે તેમનું મોંઘવારી ભથ્થું 21,011 રૂપિયા થતા હશે, તેને 4%ના વધારા સાથે 50%માં તેમાં 22,850 રૂપિયા મળશે. એમ મોંઘવારી ભથ્થામાં તેમને દર રૂપિયે 1,828 રૂપિયા મળવા પાત્ર થશે. નિવૃત્ત કર્મચારીનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે કોઈ નિવૃત્ત કર્મચારીનું માસિક પેન્શન 36,100 રૂપિયા છે. અગાઉ 46%ના ધોરણે મોંઘવારી રાહત તેને 16,606 રૂપિયા મળતી હતી. 50% મોંઘવારી રાહત થતાં તેને વધીને 18,050 રૂપિયા મળશે. આમ તેના માસિક જે પેન્શનમાં 1,444 રૂપિયાનો વધારો થશે. આમ મિત્રો સરકાર દ્વારા મિત્રો 50% મોંઘવારી ભથ્થું કરતાં જ અન્ય 9 જેટલા ભથ્થાઓ આપોઆપ સરકારી કર્મચારીઓના વધી જવા થઈ રહ્યા છે. આમ કર્મચારીઓને મિત્રો સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં બખા કરાવી દીધા છે અને પોતાની તરફ આકર્ષવા માટેનો તમામ પ્રયત્ન સરકાર દ્વારા એડી ચોટીનો જોર લગાવીને કરવામાં આવે છે. આશા રાખીશું કે મિત્રો કેન્દ્ર સરકારથી પ્રેરાઈને રાજ્ય સરકારો પણ તાત્કાલિક ધોરણે અન્ય જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમના માટે અને પેન્શનર્સો માટે આ યોજના ઝડપથી લાગુ કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.